નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે હિન્દી વ્યાકરણ વિશે શીખીશું, બરાબર? તો વ્યાકરણમાં આપણે કયો ટોપિક શીખીશું? લિંગ ઓર વચન, એટલે કે લિંગ પરિવર્તન અને વચન પરિવર્તન, બરાબર? આ પહેલાં આપણે સંજ્ઞા વિશે સમજ્યા, સર્વનામ વિશે સમજ્યા અને વિશેષણ વિશે પણ સમજ્યા, બરાબર ને? તો હવે આપણે લિંગ અને વચન આ બંને વિશે આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લિંગ વિશે સમજીશું. તો લિંગ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ જેન્ડર. તો હવે આપણે એને પરિભાષા સમજીએ. પરિભાષા એટલે શું થશે? વ્યાખ્યા. હિન્દીમાં શું કહેવાય વ્યાખ્યાને? પરિભાષા. અને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેફિનેશન. તો જોઈએ આપણે એની વ્યાખ્યા. जिन शब्दों से किसी लिंग पुरुष या स्त्री होने का बोध हो उन्हें लिंग कहते हैं. એટલે કે જે શબ્દોથી આપણને ખબર પડે કે આ સ્ત્રી છે અને આ પુલ્લિંગ છે એવું આપણને જ્ઞાન થાય તેને આપણે શું કહીશું? લિંગ. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ. જૈસે લડકા લડકી. તો લડકા શબ્દ સાંભળીને આપણને ખબર પડે કે આ છોકરો છે. અને લડકી એ શબ્દ આપણને શું સૂચિત કરે છે? કે આ છોકરી છે, એટલે કે સ્ત્રી છે. એવો ને એવો બીજો શબ્દ જુઓ, મોર મોરની. તો અહીંયા મોર કહીએ એટલે આપણને નર, અને નર એટલે પુરુષ, અને મોરની એટલે સ્ત્રીનો બોધ થાય છે, માદા. તો હવે આપણે જોઈએ કે લિંગના કેટલા પ્રકાર છે. તો લિંગના હિન્દીમાં લિંગ કે દો ભેદ હોતે હૈ. ભેદ એટલે પ્રકાર. તો કયા કયા? એક પુલ્લિંગ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? મેલ. અને બીજું સ્ત્રીલિંગ, જેને કહીએ આપણે ફિમેલ. તો હિન્દીમાં બે આપણને લિંગ જોવા મળે છે, જ્યારે ગુજરાતીમાં આપણે કેટલા લિંગ હોય છે? 3. એક સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને ત્રીજું કયું? જે નાન્યતર જાતિ માટે વપરાય છે એ નપુંસકલિંગ, બરાબર ને? તો આપણે હિન્દીમાં બે જ પ્રકાર યાદ રાખવાના છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. હવે આપણે પુલ્લિંગની ઓળખ મેળવીએ, બરાબર? કે પુલ્લિંગ કી પહેચાન. કે પુલ્લિંગ આપણને કઈ રીતે ખબર પડે? कि जिन शब्दों के अंत में आ, आव, पा, पन, व, न होते हैं वे प्रायः पुल्लिंग होते हैं. એટલે કે જે શબ્દોની પાછળ આ આપેલું હોય, આવ આવતું હોય, પા આપેલું હોય શબ્દ, પન આપ્યું હોય, વ આપ્યું હોય, ન આપ્યું હોય, તો આવા જે શબ્દો છેલ્લે અંતમાં આવતા હોય અક્ષરો, એ અક્ષરોવાળા જે શબ્દો છે એ બધા શબ્દો કેવા કહેવાય? પુલ્લિંગના. ત્યાર પછી પર્વત, મહિને, વાર એટલે કે દિન और ग्रहों के नाम पुल्लिंग होते हैं. તો આપણે પુલ્લિંગ ઓળખવું હોય તો કઈ રીતે ખબર પડે? કે જેટલા પણ પર્વતોના નામ આપેલા હોય એ બધા જ નામ શેમાં આવશે? પુલ્લિંગમાં. પછી મહિનાઓ, તે બધા મહિનાઓના નામ પણ પુલ્લિંગ કહેવાય. પછી વાર એટલે કે દિવસ છે, સોમવાર, મંગળવાર, એ બધા વારો. અને ગ્રહો, સોમ, મંગળ, બુધ, ગુરુ, બરાબર? તો આ બધા જે ગ્રહોના નામ છે એ પણ શેમાં આવશે? પુલ્લિંગમાં. ત્યાર પછી પેડો કે નામ પુલ્લિંગ હોતે હૈ. તો વૃક્ષોના નામ પણ પુલ્લિંગમાં હોય છે. ત્યાર પછી અનાજો કે નામ પુલ્લિંગ હોતે હૈ. તો જેટલા પણ અનાજો છે, અનાજ, એ અનાજના નામ પણ શેમાં આવે છે? એનો સમાવેશ પુલ્લિંગમાં થાય છે. ગેહું, બાજરા, જુવાર આદિ, બરાબર ને? તો આ રીતે પર્વત, મહિના, વાર
ગ્રહ, આ બધા પુલ્લિંગમાં આવે છે. ત્યાર પછી વૃક્ષોના નામ અને અનાજના નામ એ પણ પુલ્લિંગ કહેવાય. ત્યાર પછી રત્નો કે નામ પુલ્લિંગ હોતે હે, એટલે કે રત્નો હોય, હીરા, માણેક, આ બધા શેમાં આવે? પુલ્લિંગ. ત્યાર પછી शरीर के अंगों के अधिकतर नाम जल स्थान और भूमंडल के भागों के नाम पुल्लिंग होते हैं. તો આપણા જે શરીરના મોટા ભાગના જે અંગો છે, અધિકતર એટલે કે મોટા ભાગના, આપણા શરીરના મોટા ભાગના જે અંગો છે એ અંગો શેમાં સમાવેશ થાય છે? એનો પુલ્લિંગમાં. ત્યાર પછી જલસ્થાન એટલે કે જે પાણી ભરેલી જગ્યા છે એવી જગ્યાઓ, જેમ કે તળાવ, બરાબર, કૂવો, તો આ બધા શબ્દો પણ, વાવ, એ બધા શબ્દો શેમાં સમાવેશ થાય છે? પુલ્લિંગમાં. અને ભૂમંડલ કે ભાગો કે નામ એટલે કે આપણા ધરતીના વિવિધ ભાગો છે એ ભાગોના નામોનો સમાવેશ પણ પુલ્લિંગમાં થાય છે. હવે આપણે સ્ત્રીલિંગની ઓળખ મેળવીએ, બરાબર. स्त्रीलिंग की पहचान. तो जिन शब्दों के अंत में ख होता है वे स्त्रीलिंग होते हैं. એટલે કે જે શબ્દોના અંતમાં ખ અક્ષર આવતો હોય એ શબ્દો કેવા કહેવાય? સ્ત્રીલિંગ. જેમ કે આંખ, તો આંખની જે આંખ લખીએ આપણે શબ્દ, તેમાં શું આવે? પાછળ ખ આવે, તો એ કેવું કહેવાય? સ્ત્રીલિંગ શબ્દ. આંખ છે, પછી ભૂખ છે, તો ભૂખ એ પણ શું છે? સ્ત્રીલિંગ શબ્દ. પછી દુઃખ, સુખ, બરાબર. તો આ રીતે જેની પાછળ ખ આવતો હોય એવા શબ્દોને આપણે કેવા કહીશું? સ્ત્રીલિંગ શબ્દો. હવે ભાવવાચક સંજ્ઞાઓ કે અંત મેં, તો આપણે સંજ્ઞાઓ ભણી ગયા ને, તેમાં સંજ્ઞાઓ આવતી હતી, આપણે જોઈ બધી, દ્રવ્યવાચક, ભાવવાચક, સમૂહવાચક, બરાબર ને. તો એમાં પણ ભાવવાચક સંજ્ઞાઓવાળા જે શબ્દો છે, તો ભાવवाचक संज्ञाओं के अंत में वट, ट और हट होता है वे स्त्रीलिंग होते हैं. તો વટ શબ્દ આવતો હોય, ટ આવતો હોય અને હટ આવતો હોય. ધારો કે આહટ, તો આ હટ, તો હટ શબ્દ આવ્યો તો એ શું કહેવાશે? સ્ત્રીલિંગ, બરાબર. ત્યાર પછી भाषा, बोली और लिपियों के नाम स्त्रीलिंग होते हैं. તો ભાષા એટલે કે આપણી જે ભાષા છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બરાબર, એ બધા શબ્દો કેવા કહેવાય? સ્ત્રીલિંગ. આપણે ગુજરાતી એવું બોલીએ ત્યારે કેવું સ્ત્રીનો ઉચ્ચાર થતો એવું આપણને લાગે, કે છોકરી જેવું લાગે એમ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બરાબર. તો આ રીતે એ સ્ત્રીનો આપણને બોધ કરાવે છે, એટલે એ સ્ત્રીલિંગ શબ્દ છે. ત્યાર પછી બોલી, કોઈ પણ બોલી હોય તો કે ગુજરાતી એ પણ શું છે? એક બોલી છે. હિન્દી એ પણ એક બોલી છે. પંજાબી, બરાબર, કોંકણી, બરાબર, મલયાલમી, તો આ બધી જે ભાષાઓ છે એ પણ સ્ત્રીલિંગ છે. ત્યાર પછી जिन शब्दों के अंत में ईया आता है वे स्त्रीलिंग होते हैं. તો જે શબ્દોની અંતમાં ઈયા, પાછળ ઈયા ઉચ્ચાર થતો હોય એવા શબ્દો પણ શું કહેવાય છે? સ્ત્રીલિંગ. જેમ કે આપણે બોલીએ ચૂહિયા, તો પાછળ ઈનો ઉચ્ચાર થયો ને, ઈયા, ચૂહિયા. પછી ગુડિયા, બચ્છિયા, બુઢિયા, બંદરિયા, બરાબર. તો આ રીતે જે ઈયા ઉચ્ચાર થતા હોય એવા શબ્દોને પણ આપણે સ્ત્રીલિંગ કહી શકીએ. ત્યાર પછી નદીઓ, નક્ષત્રો વ તારીખો કે નામ સ્ત્રીલિંગ હોતે હૈ. તો અહીંયા આપણને શું કહ્યું છે? કે નદીઓના જેટલા પણ નામ છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા, તો બધા જે નદીઓના નામ છે કેવા છે? સ્ત્રીલિંગ. ત્યાર પછી નક્ષત્રો, તો નક્ષત્રોના નામ જેમ કે રોહિણી નક્ષત્ર, રોહિણી, પછી ભરણી, કૃતિકા, આશ્લેષા,
આદ્રા, આવા બધા જે નક્ષત્રો છે એ નક્ષત્રોના નામ પણ સ્ત્રીલિંગ હોય છે. પછી તારીખ, તો જે તારીખો છે એ પણ શેમાં સમાવેશ થાય છે? સ્ત્રીલિંગ શબ્દમાં. ત્યાર પછી किन्हीं शब्दों के आगे नर या मादा भी लगाकर स्त्रीलिंग पुल्लिंग दर्शाते हैं. તો કેટલાક એવા શબ્દો છે જેની આગળ નર અને માદા લગાવીને, એટલે કે સ્ત્રી અને પુરુષ એ લગાવીને પણ પુલ્લિંગ શબ્દ આપણે દર્શાવી શકીએ છીએ. જેમ કે લડકા, તો શું થશે? લડકી. બેટા, તો બેટી. દાદા, દાદી. બૂઢા, બુઢિયા. તો અહીંયા જોયું તમે, ઈયાનો પ્રત્યય લાગ્યો છે, બરાબર? બુઢિયા, પણ એ શું થઈ ગયું? સ્ત્રીલિંગ શબ્દ. તો બૂઢા, બુઢિયા. કુત્તા, કુતિયા. બેટા, બેટિયા. ત્યાર પછી બાલક, બાલિકા. ગાયક, ગાયિકા. નાયક, નાયિકા. તો અહીંયા ઈકા પ્રત્યય લાગેલો છે, બરાબર? જેનો ઉચ્ચાર પાછળ પેલામાં ઈયા થયો, આમાં શું થશે? ઈકા. તો આવા જે પણ શબ્દો આવે એ પણ શું કહેવાય? સ્ત્રીલિંગ. બરાબર? તો આ રીતે આપણે લિંગ વિશે સમજ્યા. હવે આપણે શું સમજીશું? વચન, એટલે કે વચન પરિવર્તન, કે વચન પરિવર્તન કઈ રીતે કરવું. તો હવે આપણે વચન પરિવર્તનની परिभाषा ने समझीशु, એટલે કે એની વ્યાખ્યા સમજીશું कि जिन शब्दों से एक या अनेक होने का बोध हो उसे वचन कहते हैं. એટલે કે જે શબ્દો દ્વારા આપણને ખબર પડે કે એક છે અથવા તો આ વધારે છે, અનેક છે, એવું આપણને જ્ઞાન થાય તો એને શું કહીશું આપણે? વચન. એટલે કે વચન પરિવર્તન. તો વચનના બે પ્રકાર છે, બરાબર? એક વચન અને બહુવચન. જેમ કે લડકા, તો એ શું થયું? એક વચન, એટલે કે એક જ છોકરો છે. અને બહુવચનમાં આપણે કહેવું હોય તો થઈ જશે લડકી. આપણે જ્યારે લિંગ પરિવર્તન કરીએ ત્યારે લડકાનું શું થશે? લડકી. અને બહુવચન કરીએ તો શું બનશે? લડકે. કે બહુ બધા છોકરાઓ, એમ ઘણા બધા છોકરાઓ. લડકી, જો લડકી એક વચન છે તો બહુવચનમાં શું બનશે? લડકિયા. કિતાબ, કિતાબે. તો અહીંયા એક વચન અને બહુવચન આપણે ઉદાહરણ જોયા, બરાબર? કે એક વચનમાં શું કહેવાય અને બહુવચનમાં શું કહેવાય. હવે વચન કે દો ભેદ હોતે हैं. તો આપણે જોયા આગળ, બરાબર? કે વચનના બે પ્રકાર છે. આપણે લિંગ પરિવર્તનમાં પણ જોયું કે લિંગ પરિવર્તન એના લિંગના કેટલા પ્રકાર છે? બે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. એવી રીતે વચન એના પણ કેટલા પ્રકાર છે? બે. એક વચન અને બહુવચન. તો એક વચન અને બહુવચન આપણે બીજા ઉદાહરણ જોઈએ. આંખ, તો બહુવચનમાં શું થઈ જશે? આંખે. સડક, તો એનું શું થશે? સડકે. ગાય, તો થઈ જશે ગાયે. કન્યા, તો કન્યાએ. કલા, તો કલાએ. માતા, તો માતાએ. તો અહીંયા એ પ્રત્યય લાગેલો છે, બરાબર? આપણે અહીંયા જોયું તો શબ્દો અલગ અલગ છે. આંખ, સડક, ગાય. તો એનું બહુવચન શું બની ગયું? આંખે, સડકે અને ગાય. તો અહીંયા એ પ્રત્યય લાગેલો છે, બરાબર? તો અહીંયા કન્યા એનું થઈ ગયું કન્યાએ. કલા, કલાએ. તો આ સ્ત્રીલિંગ શબ્દોને એ લગાવાયો છે એટલે આ શું થઈ ગયું? એક વચન. હવે અહીંયા નારી, થાળી અને કોપી. તો નારીનું થઈ ગયું બહુવચન નારિયા. થાળીનું બહુવચન થશે થાલિયા. કોપીનું બહુવચન થશે કોપિયા. ગુડિયા, એનું બહુવચન ગુડિયા. બિટિયા, એનું બહુવચન બિટિયા. બુઢિયા,
એનું બહુવચન બુઢિયા. તો આ રીતે આપણે ઉદાહરણો જોયા. એમાં કભી કભી એક વચન વ બહુવચન સમાન હોતે હૈ. તો આપણે આગળના ઉદાહરણો જોયા. એમાં શબ્દો બદલાઈ જાય છે, પણ અમુક વાર એવું બને છે કભી કભી એટલે કે ક્યારેક ક્યારેક એક વચન હોય અથવા તો બહુવચન હોય તો બંનેના શબ્દો એક જ સમાન રહે છે. જેમ કે આપણે જોઈએ કે કેવા શબ્દો હોય તો એના એ જ શબ્દો એક વચનમાં પણ એને કંઈ ફરક પડતો નથી અને બહુવચનમાં પણ એ શબ્દ બદલાતો નથી. જેમ કે ક્ષમા, તો એનું ક્ષમા જ રહે છે બહુવચનમાં. જલ, તો એ બહુવચનમાં પણ જલ જ શબ્દ બને છે, એનો કોઈ બદલાવ થતો નથી. રાજા, તો એ પણ રાજા જ રહે છે. બરાબર. તો આ રીતે વચન પરિવર્તન આપણે જોયું કે કિતાબોનું શું થઈ જશે? કિતાબ. ચીડિયા, એનું ચીડિયા થશે. આંખનું આંખે. પુસ્તકનું શું થશે? પુસ્તકે. નદીનું નદિયા. દરવાજે આપ્યું હોય તો શું થશે? દરવાજા. અહીંયા શું થઈ ગયું? દરવાજે છે. બરાબર. તો દરવાજે અહીંયા બહુવચન છે આગળ, તો પાછળ શું થશે? દરવાજા. એક વચન બની ગયું. જ્યારે ચીડિયા, તો ચીડિયાનું આપણને ખબર છે કે બધું એક જ જેવું છે, ઉપર ખાલી અર્ધચંદ્ર બિંદુ આપેલું છે. બરાબર. તો એ અર્ધચંદ્ર બિંદુના કારણે એ આખો શબ્દ કેવો બની જાય છે? બહુવચનમાં. તો તમારે પણ લખતી વખતે ધ્યાન રાખવાનું, ચીડિયા શબ્દ એક વચનમાં જ્યારે ચીડિયા લખો ત્યારે ઉપર અર્ધચંદ્ર બિંદુ આવતું નથી, પણ જ્યારે બહુવચન શબ્દ બનાવો ત્યારે ચીડિયા એની ઉપર અર્ધચંદ્ર બિંદુ કરવાનું. સડકે, તો અહીંયા બહુવચન આપેલું છે તો એનું થશે એક વચન સડક. લડકા, તો લડકે. વસ્તુ, વસ્તુએ. કલા, કલાએ. કુત્તા, કુત્તે. કમરા, કમરે. તો આ રીતે વિવિધ શબ્દો આપણે બનાવી શકીએ. ત્યાર પછી તોતા, તો શું થશે? તોતે. કૌવા, તો કૌવે. વધુ, તો વધુએ. અને મહિલા, તો મહિલાએ. તો આ રીતે ઘણા બધા શબ્દો આપણે બનાવી શકીએ. મૂર્તિ, તો મૂર્તિયાં. દિશા, દિશાએ. કહાની, કહાનિયાં. ગમલા, ગમલે. બરાબર. તો આ રીતે આપણે વિવિધ શબ્દો આપણે એક વચનમાંથી બહુવચન કરતાં આપણને આવડી જાય. બરાબર. તો આ રીતે પરીક્ષામાં જો પૂછાય કે તમે લિંગ પરિવર્તન કરો તો તમારે શું કરવાનું? સ્ત્રીલિંગનું પુલ્લિંગ કરવાનું. જો પુલ્લિંગ આપ્યું હોય તો સ્ત્રીલિંગ કરવાનું. અને વચન પરિવર્તન આપ્યું હોય તો એક વચન હોય તો બહુવચન કરવાનું. એ ખાસ યાદ રાખવાનું, ભૂલી જવાનું નહીં. તો આ રીતે તમારે બંને લિંગ પરિવર્તન અને વચન પરિવર્તન ધ્યાનથી તમારે વિડીયો જોવાનો અને સમજવાનું. સાથે આનું લેખન કાર્ય આપવામાં આવે એ તમારે વ્યાકરણની નોટમાં લખવું. આવજો. બાય.